અમરેલી રાજુલા કોવાયા ગામ નજીક સિંહ દ્વારા હુમલો કરવાના મામલે યુવકને સિંહ દ્વારા હુમલો કરી શિકાર કરવાની ઘટના બાદ વન વિભાગે એલર્ટ મોડમાં આવ્યું અને તાત્કાલિક વન્ય પ્રાણીઓ પકડવા ડીસીએફ ચિરાગ અને આમીને આદેશો આપ્યા. પાલીતાણા શેત્રુંજય ડિવિઝન એસસીએફ વિરલસિંહ ચાવડા કોવાયા અને પહોંચી ટીમો બનાવી યુવકને સિંહ દ્વારા હુમલો કરી શિકાર કરવાની ઘટના બાદ વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું. તાત્કાલિક વન્ય પ્રાણીઓને પકડવા ડીસીએફ ચિરાગ આમીને આદેશ આપ્યા. પાલીતાણા શેત્રુંજય ડિવિઝન એસીએફ વિરલસિંહ ચાવડા અને કોવાયા પહોંચી ટીમો બનાવી રેસ્ક્યુ ઓપરેશનમાં એસીએફ જોડાયા અને એક સિંહણને ટાંક્યું અને લાઈસ કરી પાંજરે પૂરવામાં સફળતા મળી. ગણતરીના કલાકોમાં સિંહને પાંજરે પૂરવામાં વન વિભાગને મોટી સફળતા મળી. હુમલા સમય અને સિંહો હોવાથી વન વિભાગ વધુ કેટલાક સિંહોને રેસ્ક્યુ કરશે. ઘટનાની વિગત જોઈએ તો વન્યજીવ રાજુલા રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા કોવાયા ગામે વહેલી સવારે અંદાજિત 6 વાગ્યાની આસપાસ એક માનવ મૃતદેહ અથવા હ્યુમન ડેથની મેસેજ સ્થાનિક સ્ટાફને મળે છે. મેસેજ મળતા જ અમારા હદના બીટગાર્ડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્થળ ઉપર પહોંચી જાય છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવે છે અને આ ઘટના પ્રાઇમા ફેસી વન્ય પ્રાણીને કારણે થઈ હોય એવું ધ્યાને રાખીને આજુબાજુના વિસ્તારમાં જે વન્ય પ્રાણી છે એમનું લોકેશન કરવામાં આવે છે. લોકેશન કરીને બને એટલું જલ્દી એમનું રેસ્ક્યુ કરવા માટે અમારા વેટરનરી ઓફિસરની ટીમ આવી જાય છે અને સ્થાનિક સ્ટાફ અને વેટરનરી ઓફિસર મળીને એનું રેસ્ક્યુ ઓપરેશન કરે છે. તો ગણતરીના કલાકોમાં જ જે સસ્પેક્ટેડ એનિમલ છે, જે ગ્રુપ છે, એમાંથી એક એનિમલનું અત્યારે રેસ્ક્યુ પણ થઈ ગયું છે. આ ઘટના થયા બાદ એક હું ગામ લોકોને અથવા નાગરિકોને ખાસ એક અપીલ કરવા માગીશ કે રાજુલા જાફરાબાદનો વિસ્તાર છે, જે વન્ય પ્રાણી સિંહનો અવર જવરવાળો વિસ્તાર છે. પીપાવાવ પોર્ટમાં પણ અવર જવર થતી હોય છે. સાથે સાથે માનવ વસાહત પણ એટલી જ છે. બહારથી આવતા પરપ્રાંતીય માણસો પણ એટલા છે. તો જ્યારે પણ આવી કોઈ અવર જવર જોવા મળે છે, ઓડ ટાઈમે અવર જવર જોવા મળે છે, તો અમારો એક ટોલ ફ્રી નંબર છે 1926. એના ઉપર જો જાણ કરશો તો વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જશે, જેનાથી આવું માનવ વન્ય પ્રાણીના ઘર્ષણવાળી કોઈ પણ ઘટના આપણે નિવારી શકીએ. કેમ કે જેટલા આપણે જાગૃત હશું તેટલી જ આવી ઘટનાઓ નિવારી શકીશું. ઉપરાંત યુવાધન કે જેમને થોડો સિંહ જોવાનો ઘણી વખત ચાર્મ હોય અને એના લીધે પણ એ આવેશમાં આવીને ઘણી વખત નજીક જતા રહેતા હોય છે રેવન્યુ વિસ્તારમાં, ત્યારે પણ આવી ઘટના બનવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો મારી એ સૌને પણ અપીલ છે કે સોશિયલ મીડિયામાં એવું નહીં કહું કે પ્રસિદ્ધિ મેળવવા માટે, પણ એવા કોઈ ફોટો શેર કરવાની લાલચમાં આવું નજીક જઈને રિસ્કવાળું કોઈ કામ ન કરે એવી મારી અપીલ છે. વત્તા આ જેટલા અવાવરું વિસ્તાર છે કે જ્યાં જો મોડી સાંજે નીકળવાનું થાય તો ટોર્ચ અથવા લાકડી કે એવું લઈને નીકળશે તો સેફટી વધારે રહેશે. આજે જ મારા ધ્યાન ઉપર આવ્યું છે કે કોવાયા ગામમાં એક સિંહણે એક પરપ્રાંતિનું આજે શિકાર કર્યો છે. બહુ દુઃખની વાત છે. ગુજરાત રાજ્ય સરકારને આજે જ એક પત્ર દ્વારા હું માંગણી પણ કરું છું, જે રીતે કે આપણે સિંહણની અને સિંહોની જે વસ્તી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે. પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે અને માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે. ત્યારે સરકારશ્રી પાસે એક નિવેદન હું કરવા માગું છું કે તાત્કાલિક જ આપણે જેમ સિંહણની સંખ્યા વધી હોય તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ અને કેરટેકરોની પણ સંખ્યા વધવી જોઈએ, જેના કારણે આવા બનાવો બનતા અટકે અને તાત્કાલિક આ જે સિંહણે જે આ માનવનું મૃત્યુ કર્યું છે, શિકાર કર્યો છે, એને તાત્કાલિક પકડવામાં આવે એવી સરકાર પાસે હું પ્રાર્થના કરું છું. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ.